નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સુરતમાં સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમમાં અશ્લીલ આયોજન થતા લોકો રોષે ભરાયા છે। ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં એક શર્મજનક ઘટના સામે આવી છે। શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના સરસ્વતી પૂજાના પવિત્ર અવસર ઉપર આયોજિત એક કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધાર્મિક કાર્યક્રમના નામે સ્ટેજ ઉપર મહિલાઓ પાસે ઠુમકા લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બન્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા। બાળકોના કુમળા માનસ ઉપર જેની ખરાબ અસર પડી શકે તેવા આ પ્રકારના આયોજન સામે સોસાયટીના જ કેટલાક જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે। સરસ્વતી પૂજા જેવા પવિત્ર પર્વ પર અશ્લીલ જેવું આયોજન એ સંસ્કારોનું અધઃપતન હોવાનું લોકો કહી રહ્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત શહેરમાં આ આયોજનને લઈ અને ચર્ચાઓ જાગી છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આજના સમયમાં ધાર્મિક ઉત્સવો માત્ર મનોરંજન અને અશ્લીલતાનું સાધન બની ગયા છે? જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠી છે। देखने वाले तो कमियां अगर ढूंढी जाए तो ऐसा संसार में कोई भी व्यक्ति नहीं है जिसके अंदर कमियां नहीं है। अगर उसकी विशेषता देखी जाए तो फिर देखने वाले की नजरिया होनी चाहिए, क्योंकि इस कार्यक्रम में जो हुआ है तो इसमें हमें नहीं लगता है कि कोई अश्लीलता का प्रदर्शन हुआ है। अगर किसी को लगता है कि इसमें अश्लीलता है, क्योंकि अश्लीलता हम उसको बोलते हैं, जो अभद्रता हम उसको बोलते हैं जो मुंह से शब्द गलत निकले, और अश्लीलता हम वो बोलते हैं कि अपनी शिष्टाचार को भूल जाएं, एक दूसरे को टच करना, पकड़ना, मतलब तो ऐसा इसमें कुछ भी अगर किसी को लगता है तो उसके लिए हम तो सॉरी पहले से ही बोल रहे हैं और सॉरी बोलते हैं। समाज कभी भी कहीं भी कार्यक्रम के जरिए ही एक दूसरे के साथ मिलना, बैठना, उठना, बोलना, तो इस कार्यक्रम का एक ही उद्देश्य था, धर्म और समाज की एकता के लिए।